મિત્રો આપ જોઈ રહ્યા છો આજે અમે હોટલ આશીર્વાદમાં આવેલા છીએ જે 1996થી કાર્યરત છે મિત્રો અને સરસ મજાનું ફૂડ આપતા હોય છે. તો આપ પણ એકવાર હોટલ આશીર્વાદની મુલાકાત લો. હિંમતનગરથી અમદાવાદ તરફ જતા હોય મિત્રો તો ફક્ત 8 કિલોમીટર છે. સાબરડેરીથી આવો તો મિત્રો 2 કિલોમીટર આગળ છે. હિંમતનગરથી અમદાવાદ તરફ જતા આવે છે મિત્રો, ખાલી સાઈડે વળવાનું. અને આપ હોટલ આશીર્વાદનો વ્યૂ પણ જોઈ શકો છો. આટલી સરસ મજાની ખુલ્લી જગ્યા છે મિત્રો, એ પણ હું હવે આપને બતાવું. હવે અમે અંદર જઈશું. હવે મિત્રો અંદરનો હું હોટલનું લોકેશન બતાવીશ કેમેરામેન સાથે. આપ જોઈ શકો છો. આ રીતનો એસી ડાઇનિંગ હોલ આવેલો છે મિત્રો. તો કોઈ વાર તમારે ફંક્શન કરવું હોય, આ સગાઈનો કોઈ પ્રોગ્રામ હોય તો પણ હોટલ આશીર્વાદમાં તમે કરી શકો છો. આ રીતની સિટિંગ વ્યવસ્થા એસી હોલની અંદર છે. અને આ એસી હોલનું ફર્નિચર પણ તમે જોઈ શકો છો. અને નોન એસી પણ વ્યવસ્થા છે મિત્રો બેસવાની, એ પણ હું આપને જણાવી દઉં. તો હિંમતનગરમાં રહેતા હોય તો બિલકુલ નજદીક હોટલ આશીર્વાદ આવેલી છે. મેઇન હાઈવે પર, આ બાર હાઈવે પણ દેખાય જ છે. અને બાજુમાં દલપુર ગામ આવેલું છે મિત્રો, અને એક બાજુ સાબરડેરી આવેલી છે. અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હું અવનવા વિડીયો હું આપને બતાવીશ. અને આ રીતના હોટલનું મેનુ પણ છે, એ કેમેરામેન આપને બતાવે છે. આ રીતના અલગ અલગ રેટ અંદાજ માટે બતાવું છું મિત્રો. સમય અને મોંઘવારી સાથે રેટમાં પ્લસ માઇનસ થતો રહેશે મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં રાખવું. આ એક અંદાજા માટે બતાવું છું તમને કે આ રીતનું મેનુ છે મિત્રો. અલગ અલગ આઈટમ આપ મંગાવી શકો છો આ રીતના. તો વિડીયો હોલ્ડ કરીને રેટ જોવો હોય તો પણ તમે જોઈ શકો છો મિત્રો. પ્લેન ઢોસા અમે મંગાવ્યા છે અમારા સન માટે, એ પણ તમે જોઈ શકો છો. આ રીતના સંભાર, ચટણી અને પ્લેન ઢોસાની ક્વોલિટી પણ જોઈ શકો છો. અને આ રીતના મંચુરિયન પણ અમે મંગાવેલું છે. ડ્રાય મંચુરિયન છે મિત્રો, એ પણ હું આપને જણાવી દઉં. આપ ક્વોલિટી નજીકથી જોઈ શકો છો મિત્રો. આપ પનીર હાંડીની ક્વોલિટી પણ જોઈ શકો છો ગ્રેવી સાથે. અને નાન રોટી પણ એકદમ સરસ મજાની ક્વોલિટીની હોય છે મિત્રો. અને આ રીતના હોટલ આશીર્વાદમાં અમે ભોજન લેતા હોઈએ છીએ. આપ અમારી સાથે નિહાળી રહ્યા છો. અને મિત્રો સર્વિસ પણ ખૂબ ફાસ્ટ હોય છે, આપ જોઈ શકો છો. તમારી જરૂરિયાત પ્રમાણે ઓર્ડર કરી શકો છો મિત્રો. આપ અમારી સાથે નિહાળી રહ્યા છો અત્યારે. અને નાનની ક્વોલિટી પણ મેં આપને બતાવી મિત્રો, એ પણ આપ જોઈ શકો છો મિત્રો. આપ જોઈ શકો છો દાળ ફ્રાય અને જીરા રાઈસનો પણ અમે ટેસ્ટ લઈ રહ્યા છીએ અત્યારે. આપ જોઈ શકો છો ચાવલની ક્વોલિટી પણ મિત્રો અમારી સાથે હોટલ આશીર્વાદમાં. અને આ રીતના અલગ અલગ અમે ટેસ્ટ કરતા હોઈએ છીએ મિત્રો. એડ્રેસની અંદર ખ્યાલ ના આવે તો હું એડ્રેસ મૂકી રહ્યો છું. હિંમતનગર નેશનલ હાઈવે દલપુર ગામ જોડે જ આવેલું છે. અને આશીર્વાદનો આ લોગો છે મિત્રો. અને આ રીતના કેટલા કસ્ટમર રોજના ભોજન લેતા હોય છે મિત્રો. આપ ગાડીઓની ભીડ પણ જોઈ શકો છો અત્યારે. અને આ રીતના નોન એસીમાં બેસવું હોય મિત્રો તો પણ આ રીતના ડાઇનિંગ હોલ બનાવેલો છે મિત્રો, એ પણ આપ મારી સાથે નિહાળી રહ્યા છો. ધ્રુવભાઈ પણ અમારે આવેલા છે અત્યારે, તો આપ જોઈ રહ્યા છો અત્યારે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ગેસ્ટ હાઉસની પણ મિત્રો અહીંયા વ્યવસ્થા છે, તો આપ બુકિંગ કરીને આવી શકો છો. અને આ રીતના કસ્ટમર પણ રોજ કેટલા આવતા હોય છે એ ભીડ આપ જોઈ શકો છો. અને મેઇન હાઈવે છે મિત્રો, આ
મેન હાઈવે પર જ આવેલું છે, તો એ પણ આપ મારી સાથે નિહાળી રહ્યા છો. આપ કેમેરામાં એહસાન અલીને પણ જોઈ શકો છો. એહસાનભાઈ, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો ટાઈમ છે આપનો? સવારે 7 થી રાત્રે 11:30 વાગ્યા સુધી. સવારે 7 થી રાતના 11:30 રાત્રે 11:30 સુધી આપને સુવિધા મળશે ભોજનની, નાસ્તાની, ચા કોફી અને ગેસ્ટ હાઉસ પણ ઉપલબ્ધ છે ને આપને? કેટલા રૂમ છે? અત્યારે 12 રૂમ. 12 રૂમ છે અહીંયા મિત્રો, તો એ પણ ધ્યાનમાં લેવું. અને મિત્રો, વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું.